ધીર ધતી લાંગ ખીણ કોતર ગઢને કાંગ રા રણક રઢને રાંગ ડાલા મથાને ડાંગ નરસૈના ચેનતાંગ સમદરનો સોમ સ્વાંગ ઝીંજોગી બુદ્ધ બાંગ ખપ્પરથી ખલક ખાંગ નુગરાથી નાથ અકડ રોગ તણા ક્વાથ તૂતો શરણે ભરણે મરણે તાર 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 નમ્યે ગિરનાર તુને નમ્યે ગિરનાર નમ્યે ગિરનાર તુને નમ્યે ગિરનાર. હાલ આપણે વાદળોની વચ્ચે ઊભા છીએ અને આ જગ્યા કોઈ જે છે તે બીજા દેશની નહીં પરંતુ આપણા ગરવા ગિરનારની જગ્યા છે. અને હાલ ચોમાસામાં ગિરનારનું કેવું વાતાવરણ હોય છે, ચોમાસામાં ગિરનારનો કેવો નજારો હોય છે, પ્રકૃતિ જે છે તે સોળે કળાએ ખીલી ઉઠી હોય છે, તે અમે આપને બતાવશું વાત ગુજરાતી પર. ધરતી પરનું સ્વર્ગ એટલે ગિરનાર અને સ્વર્ગ પર ચડવાની સીડી એટલે ગિરનાર. ગિરનાર એટલે પ્રકૃતિનો ખોળો અને ખોળે સોળે કળાએ ખીલી ઉઠેલો આનંદ. ત્યારે હાલ અમે આપને ગિરનાર પરથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ત્યારે કેટલાક લોકો અહીં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું કહેશો ભાઈ, શું નામ છે સૌપ્રથમ તો આપનું? સંજયભાઈ. તમે ક્યાંથી આવો છો? મેં રાજકોટ. અત્યારે આપણે જોઈએ છીએ કે જે વાદળોથી ઢંકાઈ ગયો છે, આખો ડુંગર જે છે તે વાદળોથી પર્વત ઢંકાઈ ગયો છે, કેવું લાગે છે? સ્વર્ગ જેવું લાગે. સ્વર્ગ જેવો આનંદ આવે. અત્યારે જે જાય ગિરનાર ચડવા માટે એ શિયાળા અને ઉનાળામાં જવાનું ભૂલી જાય. અત્યારે આમ લોનાવાલા કયો કે મુંબઈ છે એના જેવી ફિલિંગ આવે. તમે ક્યાં સુધી ચડીને આવ્યા? પૂર છેક 10,000 પગથિયા. અત્યારે વાદળોથી ઘેરેલું ત્યાં પણ એવું જ છે? અહીંયા પણ એવું જ છે. થાક નો લાગે અત્યારે. હા, થાક નો લાગે. શું પડશે આ વાદળ થી ઢંકાયેલો ગિરનાર છે અને આમ તમે સ્વર્ગ જેવું અહેસાસ થાય. વાદળો આપણા ઉપરથી આમ પસાર થતા એવું લાગે. તમારું શું નામ છે? કિશન. કેવું લાગે છે અત્યારે અહીં? સારું લાગે છે. પેલા આવ્યા છો કે પહેલી વખત? બે ફેલી આવી ગયો, અત્યારે આ ત્રીજી ફેલી આવી. ત્રીજી વખત એવો ચોમાસામાં જ્યારથી ચાલુ કર્યું ત્યારથી ચોમાસામાં જાવ. ચોમાસામાં જ આવો છો? બાઈકા ચોમાસામાં મજા આવે. ચોમાસામાં હું કે જઈએ. ચોમાસામાં કેવો આનંદ આવે? મારું નામ નરેન્દ્ર. અત્યારે ચોમાસામાં મજા આવે છે. ઉનાળા શિયાળા કરતા ચોમાસામાં મજા આવે. થાક જ ન લાગે. મજા આવે. થાક જ ન લાગે. અત્યારે થોડુંક છાંટા, બાકી તો વાદળા જ ચાલ્યા જતા હોય આપણા ઉપર એવું જ લાગે. અત્યારે ચારેય બાજુ જોઈ તો કઈ દેખાતું નથી. કેવું લાગે આમ તમને? આમ ડર જેવું લાગે કે પછી આનંદ આવે? આનંદ જ આવે એમ. આનંદ જ આવે. હવે આમ એસી નું એસી થી ડબલ લાગે એમ પવન. શું કહેશો? આપણે બહાર જતા હોય છે બધા ફરવા, વિદેશમાં જતા હોય છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી. ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતમાં પેલા ગિરનારની અવશ્ય મુલાકાત લો. સ્વર્ગની આનંદ લો એમ. સ્વર્ગનો આનંદ છે. હા, અહીંયા લોનાવાલા જેવી ફિલિંગ આવે. મહારાષ્ટ્ર જાઓ લોનાવાલા ફરવા તો એ પેલા અહીંયા જઈ આવો એમ. તમે બધા ચડીને જ ઉપર ગયા? ચડીને જો પેલા છેલ્લે રોપવેમાં નહીં. રોપવેમાં આનંદ ન હોય. 5 મિનિટમાં તમને ઉપર પહોંચાડી દે. આનંદ પૂરો થઈ જાય. આ તમને છેક સુધી આનંદ આવે. થાક લાગે? થાક જરાય ન લાગે આમ. અત્યારે ઉનાળામાં હો તો લાગે થોડોક, આમ અત્યારે તો ન જ લાગે. અને નીચેથી ઉતરો તમને ધોધ છે તો ધોધમાં નાહવાની પણ મજા આવે. તમે ફક્ત ગિરનાર પર ફરવા જ આવ્યા છો કે બીજી જગ્યાએ પણ ફરવા જતા હો? તો આજ આનંદ બધી જ સારું જ છે, પણ પેલા આમાં તમને આખો દિવસ નીકળી જાય. તમે ક્યારે ચડ્યા હતા ઉપર? મેં સવારે નીકળી ચડ્યા હતા 6 વાગે. ત્યાં આનંદ બેઠા ચડતા તો વાલા આનંદ લેતા લેતા ગયા એટલે નિરાતે ગયા હતા. બાકી તો ચડવામાં તો ચડી જાય, પણ આનંદ જે લેવો હોય તો નિરાતે છે. ક્યાંય વરસાદ ભેગો થયો એવું થયું? ના, અત્યારે થોડોક છે છાંટાય હોય. બાકી તો વાદળ જ ભેગા થયા. સુધી વાદળ જ. વાદળ તો લોકો જે છે તે કહી રહ્યા છે કે જે અત્યારે જે આનંદ છે તે વિદેશમાં તમે ફરવા જતા હો છો, અલગ અલગ જગ્યાએ ફરવા જતા હો છો, પરંતુ એનાથી પણ સારી જગ્યા જે છે તે ગુજરાતમાં છે. સ્વર્ગ જેટલો આનંદ આપે છે એવી જગ્યા ગુજરાતમાં આવેલી છે. તો તમારે ચોક્કસ ગિરનાર આવવું જોઈએ અને આ આનંદ છે તે અહીં આવીને જ માણી શકાય છે. ચોમાસામાં ગિરનાર જે છે તે સોળે કળાએ ખીલી ઉઠે છે અને એના માટે લોકો પણ જે છે તે દૂર દૂરથી આવતા હોય છે, તથા લોકો જે છે તે ગિરનારનો જે પ્રકૃતિ છે તેનો આનંદ માણતા હોય છે. ત્યારે કેટલાક જે લોકો છે તે આપણી સાથે જોડાયા છે. શું નામ છે તમારું? મારું નામ સોલંકી રોહિત છે. ગીર સોમનાથથી આવું છું. બહુ આનંદ લીધા જેવી જગ્યા ખરી. બહુ આનંદ આવે છે. શું કહેવાય કે આમ વાતાવરણ અહીંનું એટલું મસ્ત છે ને કે તમારું માઇન્ડલી આમ સોફિસ્ટિક આમ એકદમ ફ્રેશ થઈ જાય અને બહુ તમને આનંદ આવે. સેટ સડીને આવજો, બધાને ગમશું. રોપવેનો સહારો લેવો હોય તો, બાકી હાલીને તો બસ બહુ ગુડ મજા આવે. અમે હાલીને ગયા અને હાલીને આવ્યા, બહુ મજા આવી.
દત્તાત્રેય સુધી ચડ્યા આ શેઠ દત્તાત્રેય સુધી ચડ્યા અને બહુ બહુ આનંદ આવ્યો. અત્યારે આપણે જોઈએ તો ચારે બાજુ ગિરનાર જે છે તે વાદળોથી ઘેરાઈ ચૂક્યો છે અને ગિરનાર જે છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. કેવું લાગે છે? બહુ બહુ જ મજા આવે છે વાતાવરણ જોઈને. બહુ બેટર ફીલ થાય છે. ચોમાસામાં જ ગિરનારમાં વધારે મજા આવે છે કે પછી કોઈ પણ ઋતુમાં આવી શકાય? ના, કોઈ પણ ઋતુમાં તો આવેલ નથી. પેલો ચોમાસામાં આવેલ છું. ખબર નથી. આ બા પેલા એક વખત આવેલા છો અહીં? આ 2 વખત આવેલો છું. 2 ચોમાસાની ઋતુમાં આવેલો છું. શું કહેશો? બાકી આટલા બધા પગથિયા તમે ચડીને ગયા હતા? ના, અત્યારે તો થાકોડા જેવું કઈ ફીલ છે નહીં. બસ બહુ જ મજા આવી. ત્યાં સુધી ચડીને ગયા? શેઠ ચડીને આવ્યો. ના ના, રોપવેમાં નહીં, ચડીને જ ગયા છે. ચડીને જ પાછા ઉતરીએ પાલીને. રોપવેમાં પણ ઘણા લોકો જતા હોય છે, ઘણા લોકો પગથિયા ચડીને જતા હોય છે. એમાં કોઈ ફેર લાગે કે પછી જઈ શકાય? ના, રોપવે બેસ્ટ છે. જે વૃદ્ધ માણસો છે એના માટેની જે રોપવેની સુવિધા છે તે બેસ્ટ છે. અને આવું રોપવેમાં એક વખત સફર કરવો જોઈએ જેથી કરીને તમને આનંદ આવે. ફ્લાઇટ જેવો આનંદ મળી રહે ખરો. જે હું ગયા વખતે આવ્યો હતો ત્યારે રોપવેમાં આવ્યો હતો. ઘણા લોકો દૂર સુદૂર જતા હોય છે, વિદેશમાં પણ ફરવા જતા હોય છે, અલગ અલગ જગ્યાએ જતા હોય છે. ત્યારે આ સ્થળ અત્યારે જે છે તે સાવ અલગ લાગી રહ્યું છે ગુજરાતમાં. ત્યારે શું કહેશો આના વિશે? આના વિશે તો બસ યાર, આ ગિરનારની જગ્યા ને એ તો શું કહેવાય કે અદ્ભુત છે. એમ કે તમે આમ જોઈ લો ક્યાંય આવું કેમ તમે શું કહેવાય કે આમ એક આખા સ્વર્ગ જેવા વાતાવરણમાં હોઈ જાવ. એના જેવું ડિફિકલ્ટ તમને ફીલ થાય શરીરને. અને હરેક મુમેન્ટ તમારી એવી પર્સનલ બને ને કે આમ તમને બહુ આનંદ આવે, બહુ બહુ મોજ આવે. જુનાગઢ શહેર ઐતિહાસિક વારસાની અમૂલ્ય નગરી છે અને જુનાગઢનું નામ યાદ આવતા સૌપ્રથમ ગિરનાર આવે છે. ગિરનાર એટલે એવો પર્વત કે જે લોકો દૂર દૂરથી આવતા હોય છે ને ગિરનાર જે છે તે સૌથી ઊંચો પર્વત છે, છતાં પણ જે છે ચડતા હોય છે. ત્યારે વાત ગુજરાતીની ટીમ પણ હાલ ગિરનાર પર્વત પર છે અને અમે આપને ગિરનાર પર ચોમાસામાં કેવા દ્રશ્યો હોય છે તે બતાવી રહ્યા છીએ. ગિરનાર જે છે તે ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠી છે. ગિરનાર એક એવો પર્વત છે જેને લોકો જે છે તે અલખનો આધાર કહેતા હોય છે કે અલખનો આધાર એટલે ગિરનાર, પરમ શાંતિની અનુભૂતિ એટલે ગિરનાર, પૃથ્વી પરના સ્વર્ગનું સરનામું એટલે ગિરનાર અને એવો ઔષધિઓનો ખજાનો એટલે ગિરનાર. ગિરનાર જે છે તે અનેક ખાસિયતોથી ભરેલો છે. અહીં અનેક ખાસિયતો રહેલી છે જેને નિહાળતા જ દુનિયાભરની સુંદરતા જે છે તે આંખોમાં સમાઈ જાય છે. ત્યારે અમે આપને ગિરનારથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે ગિરનાર જે છે તે હાલ વાદળોની વચ્ચે છે અને વાદળોથી ઢંકાઈ ચૂક્યો છે અને છેક જે છે તે 10,000 જેટલા પગથિયા જે છે તે ગિરનારના છે. લોકો દૂર સુદૂરથી અહીં આ ગિરનાર જે છે તેને પ્રકૃતિનો આહલાદક આનંદ માણવા આવતા હોય છે. ગિરનારની પ્રકૃતિ જે છે તે ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને અહીં જે આવે છે લોકો તેમનું કહેવું છે કે આ એક એવો અવિસ્મરણીય અનુભવ છે અને એક એવો આહલાદક આનંદ છે કે જેને જીવનમાં ક્યારેય ભૂલી શકાતો નથી અને એ માણવા માટે લોકો જે છે તે દૂર દૂરથી આવતા હોય છે. ગિરનારની જો વાત કરવામાં આવે તો ગિરનાર જે છે તે ગુજરાતનો એકમાત્ર અને સૌથી ઊંચો પર્વત છે અને ગિરનારમાં જે પ્રાચીન નામ છે તે રૈવતક હતું તથા ઉજ્જયંત હતું. અનેક ઇતિહાસ સાથે ગિરનારનું નામ જોડાયેલું છે. ગિરનાર જે છે તે જૂનાગઢમાં ઘણા સમયથી જે છે તેને લોકો જે છે તે જૂનાગઢમાં ગિરનાર માટે જ આવતા હોય છે અને ગિરનારનો આનંદ માણતા હોય છે. અને એમાં પણ ખાસ કરીને જો ચોમાસાની વાત કરવામાં આવે તો લોકો દૂર સુદૂરથી ચોમાસામાં જે ગિરનાર સોળે કળાએ ખીલી ઉઠે છે તેની પ્રકૃતિ છે તેનો આનંદ માણવા માટે આવતા હોય છે. ત્યારે અમે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જો ગિરનાર પર્વતની વાત કરવામાં આવે તો 10,000 જેટલા પગથિયા છે તથા ગિરનારનું સૌથી ઊંચું શિખર જે છે તે ગોરખનાથ છે અને એની ઊંચાઈ જો ગોરખનાથની છે તે 1,117 મીટર જેટલી છે અને લોકો જે છે તે આ ગિરનાર પર્વતમાં જે છે તે પરિક્રમા છે તેના માટે પણ આવતા હોય છે જેને લીલી પરિક્રમા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ લીલી પરિક્રમા જે છે તે કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધી હોય છે અને લોકો તેનો પણ આનંદ માણવા માટે આવતા હોય છે. ત્યારે અમે આપને ગિરનાર પરથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગિરનાર પર્વત છે તેની 7 ટૂંકો આવેલી છે જેમાં પ્રથમ ટૂંકની વાત કરવામાં આવે તો તે છે જૈન નેમિનાથનું મંદિર આવેલું છે જેનું નિર્માણ 12મી સદીમાં થયેલું છે અને વાઘેલા વંશના મંત્રી જે છે વસ્તુપાળ અને તેજપાલ દ્વારા અનેક ડેરાઓ પણ અહીં બંધાવવામાં આવ્યા છે. બીજી ટૂંકની વાત કરવામાં આવે તો ત્યાં અંબાજી માતાનું મંદિર છે. ઘણા લોકો જે છે તે અંબાજી માતાજીના મંદિર સુધી પણ આવતા હોય છે. રોપવે દ્વારા પણ આવી શકાય છે અને પગથિયાઓ ચડીને પણ આવી શકાય છે અને જે છે અનેક લોકો જે છે તે દત્તાત્રેય સુધી પણ જતા હોય છે
અને જો ગિરનારમાં વાત કરવામાં આવે તો સુવર્ણ રેખા નદી પણ ગિરનારમાંથી વહે છે તથા ગજપત કુંડ પણ છે તે અહીં આવેલો છે અને અમે હાલ આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગિરનારમાં અનેક એવી ખાસિયતોથી ભરેલો છે. ગજપત કુંડની વાત કરવામાં આવે તો જે છે ગજપત કુંડનું ગજરાજ એટલે કે હાથી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે એવું લોકોનું કહેવું છે. અનેક ખાસિયતો, અનેક ઇતિહાસ, પ્રકૃતિની સોળે કળાએ ખીલે ઉઠેલો આ ગિરનાર જે છે તે અનેક સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ચોમાસું આવે એટલે ગિરનાર જે છે તે સોળે કળાએ ખીલી ઉઠે છે અને પ્રકૃતિનો આનંદ માણવા માટે દૂર સુદૂરથી લોકો ગિરનાર ચડવા આવતા હોય છે. ત્યારે એક સાધુજી અહીં આવ્યા છે, તે આપણી સાથે જોડાયા છે. તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. साधु जी, आप कहाँ से आए हो? मैं कर्नाटक से आया हूँ। कर्नाटक से? हाँ। आप कर्नाटक से आए हो, क्यों आए हो गिरनार पे, ऐसा क्या है? दर्शन करने आए हो। हाँ। दत्त महाराज का। कैसा लगता है गिरनार आपको? बहुत अच्छा लगता है। मैं साल में 2 बार आता हूँ इधर। साल में 2 बार? हाँ। आप सिर्फ हर साल आते हो कि फिर कभी कभी आते हो? नहीं, हर साल में 2 बार। शिवरात्रि कुंभ मेला रखता है ना, महाशिवरात्रि का, उस समय और बीच में एक बार आ जाता है। साधु जी, ऐसा क्या है गिरनार में कि लोग दूर दूर से यहाँ आते रहते हैं? वहाँ पे वैसा स्वयं दत्त भगवान है ना उधर। हाँ, बहुत अच्छा लगता है दर्शन करने में। और गिरनार में कैसा है पता है एक बात, गिरनार कोई बुलाता है ना तभी जो वही वहाँ जा सकता है, ऐसा कोई नहीं जा सकता है। हाँ, गिरनार में जैसा वो बुलावा आएगा ना वही जा सकता है। साधु जी, आपने बात की कि यहाँ गिरनार में दत्त भगवान का मंदिर है, लेकिन और भी यहाँ प्रकृति भी, लोग यहाँ प्रकृति का मजा लेने आते हैं, आनंद लेने आते हैं। आपको कैसी लगती है यहाँ की प्रकृति? प्रकृति तो बहुत बढ़िया लगती है, बहुत अच्छा लगता है। वैसे भी अभी बारिश का मौसम है, कैसा लगता है? अभी तो बहुत अच्छा लग रहा है। आप पहले बारिश के मौसम में आए हो? नहीं, ये पहली बार आया है। पहली बार। कैसा लग रहा है आज? बहुत अच्छा लग रहा है। क्या अलग लग रहा है? मतलब माहौल बहुत ठंडा है, अच्छा है, शांति है बहुत। सबसे बड़ी शांति बहुत है, ज़्यादा भीड़ भाड़ नहीं, कुछ नहीं, अच्छा है। आप यहाँ कितनी बार अभी आए होंगे यहाँ पे? यहाँ पे तो मैं अभी 24 बार आ चुका हूँ। ये 25 में है, 24 बार आ चुका हूँ। 2013 से मैं आता हूँ इधर, 12 से, 2012 से। आप यहाँ गिरनार पे आते हो कि और कहीं भी जाते हो? मैं गिरनार में आता हूँ और कभी सोमनाथ में जाता हूँ दर्शन करने। सोमनाथ गिरनार बस 2 ही। गिरनार को यहाँ पे साधुओं की भूमि कहा जाता है, साधु लोग यहाँ पे बहुत आते हैं। ऐसा क्या आपको लगता है कि गिरनार में जो है वो कहीं नहीं है? गिरनार तो बहुत अच्छा है। हाँ, ये तो सिद्ध स्थान है ना ये। हाँ, यहाँ पे हर साधु आते हैं शिवरात्रि में, कहीं से भी हो, शिवरात्रि में साधु आते जाते रहते। आप कभी ये उड़न खटाला है, लोग इसमें भी आते हैं, रोपवे में आते हैं, आप कभी रोपवे में आते हो या चढ़ के जाते हो? रोपवे में तो अभी तक नहीं आया मैं पैदल आता हूँ। जब तक पैर में ताकत है जाने चलते जाने का। अभी आप कितनी बार आओगे? जब बुलाएगा तो आएगा मैं, दत्त गुरु। हाँ, आप ऊपर तक जाओगे? ऊपर तक जाएगा, ऐसे ही? ऐसे पैदल जाएगा। और क्या कहोगे आप लोगों को यहाँ आने के लिए? और कुछ नहीं, जितना अच्छा लगता है बस आनंद लेने आ जाता हूँ। સાધુજી જે છે તે છેક કર્ણાટકથી અહીં આવ્યા છે. લોકો પણ જે છે તે દૂર દૂરથી આવતા હોય છે. ગિરનાર જે છે તેની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. જ્યારે એમાં પણ જો ચોમાસું હોય તો ગિરનાર જે છે તે વાદળોની ચાદર ઓઢીને જે છે તે પોતાનું સૌંદર્ય દેખાડતો હોય છે. જે મજા નથી દુનિયાના ટોળે, એ મજા છે ગીરના ખોળે. લોકો દૂર દૂરથી ચોમાસામાં ગીરના ખોળે આવતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે. ત્યારે કેટલાક લોકો જે છે તે બહારથી પણ આવતા હોય છે. ત્યારે વધુ લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હાલ આપણે અંબાજીએ પહોંચ્યા છીએ અને અહીં જે લોકો છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા. क्या नाम है आपका? पांडे जी। कहाँ से आए हो आप? नागपुर से। नागपुर से? यस सर। कैसा लग रहा है अभी आप यहाँ पे आए हो गिरनार पे? अपने जीवन की एक सफलता पा लिया हमने गिरनार चढ़ के। आपके जैसे जवान लोग आगे आए और हमारी संस्कृति को आगे बढ़ाए रखे और सरकार इसके तरफ और ख्याल दे और अच्छी तरह से बढ़ावा दे हमारे पर्यटन को, संस्कृति बढ़ाने के लिए। और जो यंग पीढ़ी है उसके लिए भगवान के प्रति और आस्था बढ़ना चाहिए, इसलिए सरकार ने भी प्रयत्नशील होना चाहिए। इस तरह से हम जैसे लोग आगे नहीं बढ़ेंगे तो आपको एक संस्कार नहीं मिलेंगे। भगवान ने सबको सुखी रखना। आप यहाँ पे आएंगे गिरनारी तो आपको प्रत्यक्ष भगवान के दर्शन हो जाएंगे, जरूर आपको प्रचिति आ जाएगी, अनुभव आ जाएगा। आपके जीवन का एक कदम आपने पूरा कर लिया, ये आपको समाधान मिल जाएगा।
जय श्री कृष्ण, जय गुरु। पहली बार यहाँ पे आए हो कि इससे पहले भी आए? जीवन में सारे तीर्थ घूम लिए, लेकिन गिरनार रह गया था, सोमनाथ जी रह गए थे। अभी सोमनाथ जी ने भी बुलाया था, गिरनार जी ने भी बुलाया था। हमें लगा नहीं ऐसे हम पहुँचेंगे दोनों भी, लेकिन हम बड़ी सफलता अच्छी तरह से पहुँचे। हम 55 मिनट में ही वहाँ पहुँच गए गिरनार दत्तात्रेय तक। आते समय थोड़ा धीरे हो गए हम, अभी अच्छा लग रहा, अभी आ गए आखिरी तक। अभी हम देख रहे हैं कि पूरी तरफ हमारे तरफ बादल है, बादल के बीच गिरा हुआ गिरनार, कैसा लग रहा है? यही तो भगवान है, यही महसूस करना। हमारे में, सृष्टि में, हर चीज़ में भगवान है। हमारे अंदर जो है वो भी बाहर है, पंच तत्व में भी वही है, हमारे शरीर में भी वही है। इसलिए सभी ने इसका अनुभव लेना चाहिए और हर आदमी ने इस तरह से अनुभव लेना चाहिए, गिरनार आना चाहिए। लोग यहाँ भगवान के दर्शन करने तो आते ही, लेकिन यहाँ की प्रकृति है जो इसका भी आनंद लेने आते हैं। आपको कैसी लगी यहाँ की प्रकृति? सुंदर है। हमने पहले ही बताया प्रकृति ही भगवान है। आप आइए, आपको हर कदम में एहसास होगा कि प्रकृति में ही भगवान है करके। काफ़ी अच्छा मौसम है, काफ़ी अच्छी बारिश हो रही है। सवाल खाली हमारे जो क्या रोपवे चलते हैं, उन लोग वन साइड का 400 रुपये चार्ज ले रहे हैं, दोनों साइड का 630 लेते हैं। अभी वो वन साइड का ही टिकट इशू कर रहे हैं, लेकिन 400 रुपीज़ दे हैव टू इशू कंसेशनल टिकट। अगर आप बंद रखना चाहते हो एक तरफ से लिए, तो आप एक ही तरफ के कंसेशनल रेट से टिकट ले लो। लेकिन ये गलत कर रहे हो कि एक साइड का 400 रुपये ले रहे हो और फिर डिक्लेयर कर देते कि अभी मौसम खराब है, आप नहीं जा सकते। इसमें लोगों का नुकसान होता है। आपने अभी कहा कि आपने जीवन में एक सफलता पा ली, आपने गिरनार पर आप आए और अपने जीवन का जो पड़ाव है वो पार कर लिया। ऐसा क्यों लगता है आपको? अपना अपना उद्देश्य होता है। हमारा ध्येय है परमात्मा के प्रति जाने का। हम पहले से उसमें पढ़ाई करते आ रहे हैं। और अभी मुझे एक यंग लड़की मिली, 18-19 साल की, 2-3 लड़कियाँ थी। अच्छी, हमने उनसे पूछा कि आपको क्या लगा यहाँ पे आके? बोले अंकल हमारा ये उद्दिष्ट है, हम भगवान के आगे जा रहे हैं, हम पढ़ाई कर रहे हैं और इसलिए हमको बहुत अच्छा लग रहा है। आप कुछ बताइए। तो हमने भी उनसे अच्छी बात किया और सलाम हो गया। आपका नाम क्या है? मेरा मालती अरविंद पांडे, मैं नागपुर से हूँ। गिरनार आके मेरे को बहुत ये महसूस हुआ कि मैंने पूरी जीवन की सफलता पा ली है। भगवान ऐसे ही सबकी मनोकामना पूर्ण करे और सबको ये सौंदर्य सृष्टि का आनंद ले पाए। रोपवे का मैं धन्यवाद देती हूँ, क्योंकि रोपवे से मेरे को थोड़ी सी राहत मिली। मेरी हालत बहुत ये है, फिर भी मैं चढ़ पाई, इसके लिए मैं परमात्मा का धन्यवाद देती हूँ। और बस हम देख रहे हैं कि पूरी तरफ हमारे बादल है, बादल के बीच गिरनार घिरा हुआ है। कैसा आनंद आ रहा है? बहुत बढ़िया आनंद आ रहा है। सृष्टि का आनंद लेना ये तो अपने ऊपर है, कौन कैसा लेता है उसके अपने अनुभव अलग अलग होते हैं। अभी बारिश भी थोड़ी थोड़ी शुरू, आपको दिक्कत हुई या मजा आया? नहीं, मजा आया। दिक्कत कुछ भी नहीं, वो तो सब वो ही करता है ना, इसलिए दिक्कत कुछ नहीं है। बहुत मजा आया और भगवान का धन्यवाद देना चाहती हूँ और गुजरात राष्ट्र का कि जिन्होंने इतना म्हणजे यह होके भी पूरी सुविधा के साथ सबके लिए यात्रा की सुविधा बना के रखी है। यहाँ द्वारकाधीश भी आके बैठे हैं और गिरनार जैसे प्रत्यक्ष निसर्ग के रूप में भी भगवान यहाँ पे विराजमान है। आपके लिए बड़ी अलंकारिक बात है वो गुजरात के लिए। धन्यवाद गुजरात। लोग दूर दूर तक विदेश में घूमने जाते हैं, दूर दूर तक जाते हैं, लेकिन उन लोगों को यहाँ आने के लिए आपका क्या कहेंगे? हम तो बोलेंगे हमारा भारत इसलिए महान है कि हमारे भारत में ही सब कुछ है, तो फिर बाहर जाने की क्या ज़रूरत है। और भारत के वासियों को सबको कहती है कि हर एक ने हर जगह जाके वो आनंद लेना चाहिए। जहाँ जहाँ भी अपना श्रद्धा स्थान है वो सब देख के और भक्ति भावपूर्ण श्रद्धा के साथ सभी दर्शन वर्शन करके अपना जीवन व्यतीत करना चाहिए। क्योंकि फॉरेन में जाकर ये कुछ सब है ही नहीं है जिसके लिए तुम इतना जाते हैं। पैसा आखिरी जीवन में कुछ नहीं है, सब जीवन में तो ये अपना है और ये अपने भारत में ही है। आप दूसरी बार गिरनार आना चाहेंगे? हाँ, जरूर आना चाहूँगी और भगवान हमें बुलाए और लाए, ये हमारी बस धन्यवाद। तो જે લોકો જે છે તે દૂર દૂરથી આવે છે, નાગપુરથી આવેલા લોકોએ જે છે તેમને વાત કરી કે આ ગુજરાતનું જે છે તે સ્વર્ગ છે અને અહીં ગુજરાત માટે પણ આ સૌભાગ્યની વાત છે કે ગિરનાર છે। લોકોએ જે છે વિદેશ જવાની બદલે એક વખત ગિરનાર આવવું જોઈએ, કારણ કે ગિરનારમાં જે આનંદ છે, પ્રકૃતિનો આનંદ છે તે અહીં જ મળશે। તો અત્યારે તો બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર।